મારી વાર સજની ટેબલીની નાળ મેહુરની મારી મરદોલીની વખણી ન કરતી ચહેરા મારી મૂળ મુડેશ્વર મહાદેવ ગવરી ગાયોનો દૂધ ચડાવનારી ચહેરા મારી જીગર મીઠા મીઠા નારણ નારણ મેહુરી એવી કણતે પીડી ઈશોન રાખનારી મારી મણી બાની ચેડવેલી ચહેરા
હોલૈયાના રબારીઓ ચૌધરીઓ મારી સભાવાળો ગોમે ગોમોના મહેમાનો મારા દેવના મોતીઓથી મોગા મહેમાનો મારી મારી કે ભાઈ હવે હું પડિયતના મકવાણાની માતા ખમા બોલું છું મારો ચેહરભાઈનો ભગવાન ખૂબ ખમા બોલે છે હું નારાયણ મેહોરની માતા ખમા બોલું છું મેઠી ઝાર મેઠી વરખડીની માતા છું હવે હું વર્ષ પલિયર બેગો માગનું કરનારી માતા દરેકની જે બોલું છું વર્ષ ટેબલીની માતા જે બોલું છું ભાઈ લ્યો ભાઈ સભાવાળો નાગજીભાઈ મારો રોમ એવું કે હું નારાયણ મેહોરની માતા એવું બોલું છું કે કદાચ આ મેળો આ માહોલ આ ઘરની વેળા નથી આ આદરવાની દશા તમારી વેળા નથી હું મકવાણાની માતા બોલું છું મારો શિવજી મારો પરમાત્મા એવું કે હું નારાયણ મેહોરની માતા એવું બોલું છું ભીખા ભુવાની છે હરે એવું બોલું છું આ અવસર તમારો હોનાનો થઈ ગયો કંછો એવું મકવાણાની માતા બોલું છું નારાયણ મેહોરની ચેહર બોલું છું આ વાપરેલું કદી ફેલ નહીં જાય મારો ભગવાન એવું કે છે કદાચ તમે મને ચેહરના ગામમાં મોટી કરી દીધી ભાઈ એવું મારો દીવાનો રામ બોલે ચમ કે જે દાડો આજકાલ કરતા કરતા કેટલો વર્ષ થયો કે છમ મારી બાધાના 55 વર્ષ થયો 55 વર્ષથી મારા ચેહરના તો ટોપો કરતો હતો તે 55 વર્ષમાં જેટલી ફેર મારું ના માન્યો એટલી ફેર ઘેર આવ્યો અને આ ફેર મારું માન્યો તે જો કદાચ હું મકવાણાની માતા એવું બોલું છું મારો ચેહરનો રોમ એવું બોલે છે હું નારાયણ મેહોરની માતા એવું બોલું છું હોનો વેતના હોય રોહડા જેના રાડો પડી ભાઈ દુજડા જેના દુકાળ પડે ભાઈ કોઠીએ જેના કાળ પડે ભાઈ એના ખમા નાખવું તો આખા મારું રબારીની માતાનું વેણ છે હું નારાયણ મેહોરની માતા બોલું છું એટલે જે દાડો તમારા ખજોને ખોટો પડી એ દાડો મકવાણાની માતા એવું બોલી હતી જા અચ્છી ખમા કહું છું કદી મારી ચરી જો નહીં ચૂકો તો કદી રૂપિયા ના રમાડું મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે હું પડિયતના મકવાણાની માતા બોલું છું ભાઈ ઘનશ્યામ ભાઈ આપણા ઘરની વેણારું મળ્યું તારા ચહેરના દીવાના યજવાના આ બધો જવાણો છોડ્યો આવજે આવજે મારી વર્ષની ટેબલી મહો મોડનાની ચહેર આવજે રોમ પ્રભુ મહેશભાઈ જે દાડો વાની માં મેનો જીવતી હતી એક જ વાતમાં ખાલી મને જલાઈ ગયું ખાલી સોગંદની વાતમાં સાચું ને દશરથભાઈ એક ખાલી સોગંદની વાતમાં મને જલાઈ ગયું એ દાડો મેનો જીવતો હતો એ દાડો આ ઘનશ્યામ એવું બોલ્યો કે માં આવી તો કોઈ વર્ગા નહીં તે પૂછી જો ઘર વગરનો કરનો ખરો નતો કરનો ખરો દશરથ એ દાડો હું રિહોણી હતી જે દાડો ખાવા દૂધ નતું રવા દીધું એ દાડો હું રિહોણી હતી અને એ દાડે એવું બોલી હતી કે જા અચ્છી ખબા કહું છું કદી વખો પડવા દો તો આખા મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે તો એ દાની વળીશું અને હું આવો જે આ અવસરમાં મહેમાન આવ્યું છે જે ઓય નમ્યું છે ચૌધરી કયો રબારી કયો અઢારી આલમની માતા છું મોનઈની માતા છું ભજઈનો ભગવાન છું ભાઈ જેટલા ભુવા ભક્તો બેઠા છું ભાઈ તમારું આયાનું પ્રમાણ નહીં જાય હું મકવાણાની માતા બોલું હાઉ ભાવ પાડીને આવ્યું છે અન ઘનશ્યામ જ્યાં દેરાહરામાં હવારે 7 વાગે એવું બોલી હતી કે ના ધાર્યું એવું ના બનાવું તો
તો મારું નામ માતા નહીં. એવું હું પડિયતના મકોણાની માતા બોલું છું. 12 મહિના થાય એટલે તારી ડેલીઓ ના તોડી બંધાવું મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે. સાચું બોલજે. એ દાડો હોનો વેત નતો હતો અને એ દાડે ખમા બોલી હતી. તે આ તો ગોમ ને બધું એવું કે છે કે આ ના હોય દરેક ના સંગ નથી વેરા. હા પણ વિશ્વાસ હતો એટલે વેરાવાળી છે. આટલા વરના ધક્કા ખાધેલા ફેલ જવા દીધા નહીં. કદાચ હું નારાયણ મેહોણની માતા બોલું છું. જો હરીજુ એના રાજ કરાવું ને કીધું ને આંકડા ના ઉગાડું મારું નામ માતા નહીં. હાચા મનથી માગો, હવારમાં માગો ને હજી પૂરું કરું એ માતા છું. હરીખાઈ જવું તો હાથ હાથ પેઢી ડાકલો વગાડે જતી તો ખમા ના કહું અને એક જ દાડો ઉમળકો લાઈન બોલું ને હાથ પેઢી ના તારું હું ભીખા ભવાની માતા ના કેવું. એક દાડો ખીચાવો 5 રૂપિયાની વેળા નથી. આજે કરોડો રમતા કર્યા હોય. એક દાડો હવારનું ખાધ્યું હોય ને હોજના વાળોનો વેદ ના વધ્યો હોય. ગવાઓને રૂપિયે રમતા મોડ્યા હોય. એ તો મારી ભીખા નારાની ચહેર તારો ગોમો. બધી ઉમરાની પુનઈ જોવા એ પુનઈ વન કશું પાકતું ના હોય. એક રમેણ કરવી હોય તો વતરા વરહની વાટો જોવાતી હોય. એ ભીખા નારાયણે એક નહીં પણ 7 મહિનોમાં હત્યાવી રમેણો કરી હોય. એ રમેણો નિમિત્તમાં હાથ્યાવી ગામોમાં હત્યાવી ગોમોમાં ગાયો ના ચીડી ચારનો પુડાનો છે હોય. જીવણો નો દોણાનો છે હોય. કૂતરો નો રોટલાનો છે હોય. આ બધી મારી ચહેરની પહેલીની પુનઈ હોય બાપો. ખાટલા પરોડીએ વાતે વળતી હોય. આવો મારી ભીખા નાના મળનારી ચહેર મિત્રો. જાઓ ભાઈ. ખાધ્યું ખૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં. હું મકોણાની માતા બોલું છું. તમારું રાજ જગો કરણનું પરમણ જવા દો. આખા હું રબારીની માતા ના કે હું પડિયતના મકોણાની માતા બળદેવભાઈ બોલું છું. એવું મારો ચેહરભાઈ નો રામ બોલે છે. કંચમભાઈ રતી રતી આશિયા ગાદીએ પડતી જા તારા ઘરની વેળા ચડતી જા. હું મકોણાની માતા બોલું છું. એવું નારાયણ મેહોણની ચેહર બોલું છું. લ્યો આખી સભાની જે ભાઈ મારો ભગવાન હવની લાજ રાખશે. હા ભાઈ લ્યો એ કરો. અહીંયા અમારા ઘનશ્યામભાઈ ભુવાજી તરફથી એમના વેવાઈને નોટોનો હાર પહેરાઈને સન્માન કરતા હોય. થઈ જો
બલિયડ જેવું ગોમ ગવરાયું હોય એ મારી નારાયણ મેહુરનો તમે નો મોરાશો આવજે મારી વાર સજની દેવલીમાં વાહો ઓડનારી ચહેરે અમો હોજનું તમે વાળું કરાયું હોય રોમ પરાના લુણીની કુંવારી ઓઢ્યોનો દૂધ પીનારી મારી ચહેરે અમો બલિયડ મારી નારાયણ બાપાની મોજડી મોશો વાળી તે દેશમાં નોમની લગની લાદી જાયની પેઢીઓ તરી જાતી હોય એ ઓના નોમનો જને રંગ લાદી જાય એની હાથ હાથ પેઢીએ કોઈ દાડો રંગ ઉતરતો
કોની નાતની જે સભાની જે આ ફૂલવાના ભગવાન જે બોલાવે હું વડિયાટા મકવાણાની માતા જે બોલું કોના બોણા પિયાલો મજા, કોના રહોડા મજા, કોની વાળા વસ્તીમાં મજા, ગોમ ગોદરે મજા. સેવા કરી હોય એને જે, ના કરી હોય એની જે, મજા લીધી હોય એને જે, મજાક કરી હોય એની જે. કારણ કે તમારા ઘેર અવસર હોય એટલે બધાના વિચારો ખરાબ ના હોય ને બધાના વિચારો સારા ના હોય. કારણ કે ભજીયો વાળું તો મિક્સ ભજીયો ના બનાવો તો એ કોઈ નહીં લેતું. એટલે ભજીયાનો વેપારી હોય ને એ જઈને પૂછે મિક્સ મરચાનો ડુંગળીનો દરેકનો ટેસ્ટ અલગ હોય. એ માય બજાર મિક્સ હોય યાર, પણ આપણે ફિક્સ હોવા જોઈએ કે આપણે શું કરવું હોય. મિક્સથી કોઈ તકલીફ જ નહીં, આપણે ફિક્સ હોવા જોઈએ કે આપણે શું કરવાનું, તો કદી વખો ના આવો. આ આખી જગત એવું કહેતી હતી ભાઈ કે વંશંગ બનાવવાનું ઘર બુવા લૂંટી લઈ ગયા. આહું ખાહું એ દાડો દશરથભાઈ બુવાજી, હા હું બોલું, માતા નહીં બોલતી, બુવો બોલો. દશરથભાઈ બુવાજી એટલે બુવાજી નતા, અને ચોથના રાતે 3 વાગે હું ચેહર મેરડી ગોગો એવું બોલ્યો હતો ભાઈ કે રાતના 3 વાગશે એટલે દશરથભાઈ ને માતા ધૂણો આવશે અને બોડું નેચર પસાર છે, પ્લાસ્ટર ફાટી જાય અને 10મા ઘેરથી મોણો દોડીને આવીને એમ કે શું થયું, અને જો 77 જગાડી ઘેર ના દઉં મારું નામ મારતા નહીં. એ કરી બતાવ્યું. દશરથભાઈ ના ઘેરથી ને ડોક્ટર એવું કીધું કે આજીવન સંતાન ના થાય. કેટલા કેસ હોય એવા? 1 કરોડમાં 1 જ સ્ત્રીને એવી તકલીફ હોય, આજીવન સંતાન ના થાય. એ દાડ હું ચેહર એવું બોલી હતી કે લખી દે, એકની વાત જોડ દે, 2 નારો તો મારું નામ મારતા નહીં. એ દાડે જન્મ થયો એ દાડે પહેલા મેં વજન કીધું હતું દશરથભાઈ, કેટલા ગ્રામ કીધું હતું કે 700 ગ્રામનું બાળક જન્મ નહીં, અને કદાચ જન્મ તો તમને પાણી ના પાય તો 700 ગ્રામની દીકરીનો જન્મ થશે, અને દશરથભાઈ તન પોણી પાય તો એ રિઝલ્ટને નમસ્કાર હૈ યાર. ફરી બોલી કે એકમાં નહીં યાર, બીજી આલું. એ દાડો નિશાન મારીને 2 દીકરીઓ મેં આલી, 2 હાજર ને પોણી પહે ને કંકુ અને ઉર્મિલા. અંદરની ઉર્મિલા આવો ને તો જ મેળાવે યાર. બીજા નંબરમાં આ જગ્યા ઉપર 10 દાડા પહેલા બુવાજી આયા, 7 દાડા પહેલા. એટલે આ ભાઈ એવું કહેતો માતાજી આવીને થોડી ચોખવટ કરી આલો. મેં કહ્યું ચોખવટ કરી દીધી. આજના આજ જ અત્યારે હાલ ગોગા મહારાજ રૂબરૂ આવો તો વેમ નહીં રાખવાનું, જગતને જે કહેવું હોય કે. અને ગોગો રૂબરૂ હોય આવો તો એમ માનવાનું કે ભીખાની માતા જે કરે દુનિયાથી નહીં થાય યાર. અને એનું પ્રૂફ વિડીયો મોબાઈલમાં ઉતાર્યો ભાઈ. એટલે કાલ કોઈ ચેક કરવો કરીએ કે આપણને ચેલેન્જમાં રસ, જૂઠી વાતમાં રસ નથી. કોઈ ભૂવા ખોટા નહીં, પણ હોય આટલું કરે આટલું એ મને નહીં આવડતું. એ દાડો એવું કહીને હેડી હતી કે બરાબર તારી માતા મંદિરમાં બિરાજમાન બનાવું. અને ભૂદેવો એમ કે હવે 12:39 મિનિટ થઈ ગઈ અને જગતમાંથી સાધુ ના લાવું તો મારું નામ માતા નહીં. તે 1-2 નહીં યાર, 1-2 તો બુદ્ધિ આવી જાય. કોઈ પ્રસંગ હોબળતો આવે યાર, પણ 8 થી ઓછાય ના હોવો જોઈએ ને 8 થી વધારે ના હોવા જોઈએ. કેટલા આયા ભાઈ?
એટલે એ વાતમાં રસ રાખવો. સવારે ફોન કર્યો કે માતાજી એક ભૂલ થઈ ગઈ. કીધું શું થયું? ભૂલ ના થાય, સારું થાય, માતાનું કામ લઈને બે એટલે સારું થાય. કે આપણા શોભાયાત્રામાં જમાડવાની ગણતરી ઓછી હતી. હા ભાઈ જમો, પણ હવે એલાઉન્સ કરી દીધું ગામમાં કે જેટલી પબ્લિક આવે દરેક પ્રસાદ લઈને જાય. એટલે આ ભાઈ એવું બોલ્યું કે માતાજી અમારી આબરૂ નહીં રહે. કીધું કેમ? કે આવું થયું. કીધું સારું કર્યું, ખવડાવવાનું છે ને યાર, એમાં શું ખોટું કામ? સારું રસોઈ હાજર. હા, કેટલા માણસની રસોઈ બનાવી દી સવારે? તમે એવું કીધું બુવાજી આબરૂ જ. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે પરચા બતાવો. તમારામાં શું હોય યાર? જોયા વગર કશું ના બનતા હોય. હે, સારામાં કોઈ લેવાનું ના હોય, પરચો બતાવીને લેવાનું. હું કીધું તો તું મંદિરમાં કચરા પોતો કરે કે માતાજીને મોટોથી કરે તો પરચા બતાવીએ. એ બતાવવાના ના હોય, આપોઆપ થઈ જાય. પણ ક્યારે થાય? તમારો દેવનો એક ભાવ હોય તો જ થાય. એટલે આ ભાઈ એવું કીધું માતાજી આબરૂ જાય. કીધું કદી નહીં જાય. અને જેટલી પબ્લિક જમે એટલી જમવા દે, અને જેટલું રોધ્યું એટલું ગાયર ના મેળવ મારું નામ માતા ને. શું કર્યું? અને ગાયો કેટલું ખાધું? એ 25 વર્ષ 20 વર્ષની પહેલી વાત નહીં, આજની જ વાત છે ને. હવે જો ઘણા એવું કહેતા આવું બુવાજી તો પછી અમે દર રવિવારે જમણ કરીએ મંદિરે. આવા બધા જો જાદુ આવડતા હોત અને આવી બધી વિદ્યા આવડતી હોય, તમે રહોડું બનાવીએ ને ખાલી મંત્ર મારી દઈએ, થઈ જાય ને. પબ્લિક જમી ના જાય? ના બને યાર. માતા રોજ તમારો કામ કરવા ના આવો, પણ એના નામે તમે કોઈ પણ વસ્તુ કરી હોય તો એના નામની તમારા કરતા વધારે એને પડી છે. એટલે એને એ કામ કરવું પડે. એને તમે એવો પરચો ગણતા હોય કે જે કોઈ ગણતા હોય, પણ ખર્ચાવાના તો પરચો નહીં. આળવું મેળવું કોઈ નહીં કે અમારે જમનાથી કશું ના થાય યાર. એ કર્યું દેવના જોડે ગહાવવું પડે. હળગાવવું હોય ને, હળગાવવું હોય ને ચોક તો પેટી જોડે દિવાળી ગહવી પડે, તાણ જ હળગ. આ તો લાગ લેવાનો હોય યાર દેવનું. એટલે સમજણ પડવી જો કે શું કરવું અને કેવી રીતના રવાય. બુવાજી સાધુ એટલે દેશી ભાષામાં એવું કહેવાય, દાવા બાવા ને બુવા. આ બોલાવો તો જ આવું, એમની કોઈના ઘેર આવતા નહીં ભાઈ. અને આવું ને એટલે ખબર પડે કે આયા. ઘણા એવું કહેતા કે પૈસા નહીં લેતા. કેમ નહીં લેતા યાર? તો શું કરવા? મંદિરમાં પેટી નોખાય કોઈ બીજો કોઈ રાતે કોઈ લઈ જાય ખોલી? હે, અમે અહીંયા ત્યાં ભાઈ બે રમણીયાર છે કોણ અમે બીજા ના દેવું? અમે જ લઈએ યાર. ના લઈએ તો ખાઈએ હું ને ખવડાવીએ હું. પણ વાઈન ને કાકડા કરીને ખોટો વેમ ગાલી લીધા છે તો નડશે નડશે ને નડશે. એવા ના લેવું. આજે આને ખાવાનો વેદ નતો અને મકવાન બન્યું. આ બધું આખું ગોમ જોણે હે ભાઈ. આખા ગોમમાંથી કોઈ એવું કે ઘનશ્યામભાઈ જોડે બહુ પૈસા હતા તો આપણે એનો માલું હો 5 લાખ રૂપિયા અત્યારે હાલ જ. આખું ગોમ એમ કેતું યાર વાના સેકન્ડ લેવો ડખો પડશે. પૈસાની વાત તો એક બાજુ રહી. અને મારે તો ક્લિયરિટીમાં રસ છે યાર. મલાઈ લગાવવાનું કામ મારું છે જ નહીં, અને મને એવું આવડતું જ નહીં. મારું કડવું જ હોય, પણ સત્યતા સિવાય વાત નહીં હોય. તો આ જાતરનું નામ રાખ્યું અને મની જાતર. હવે ઘણા એવું સમજે કે મની એટલે શું? એટલે જીવનમાં અભ્યાસ જરૂરી છે. ભુવોજી ભણેલા હતા, છોકરો ભણ્યો નતો. ફોરેનથી દર્શન કરવા આવ્યા. હવે ભુવાજીને એવું થયું કે હું થોડું ઇમ્પ્રેશન પાડું. એટલે ભુવોજી દોડીને બોલ્યા, હાઉ આર યુ? છોકરો દોડ્યો ઘરમાં.
ધાર્યું લઈને આવ્યું કે લો કાકા ધાર્યું. એટલે હાઉ આર યુ મિનિંગ, કેમ છો? હવે ના ભણાવ્યો તો ધાર્યો લઈને જ આવું યાર. અને ભણેલા હોય ને તો પેન લઈને આવું. એટલે હવે ધાર્યોનો જમવાનો નહીં, લાકડીઓનો જમવાનો નહીં, ટેકનોલોજીનો યુગ હ. બે ચોપડી ભણ્યા પછી લોકો એવું કહેતા હોય આ બધી અંધશ્રદ્ધા હ. તે ચિયો કે હે યાર મોને એવું કને કીધું? ચિયો બહુજી ઘેર ઘેર પ્રચાર કરવા નીકળ્યા. આ ચૂંટણીમાં બધાના ઘેર હું નીકળ્યું હતું, વોટ આલો વોટ આલો વોટ આલો. આ બુવાજી તો કોણ વોટ માગવા નીકળ્યા? કોઈ બી બુવાજી આવી એમ બધાય. તમારા જરૂર હોય એટલે તમે બુવાજી જોડે જશો. જો એક નારિયેળની જગ્યાએ બે નારિયેળ બુવાજીએ કીધો કે હવે બુવાજીને લાલચથી હોય એવું લાગે તો હું જખ મારવા જોતો એ શું લાલચથી છો બોલાવા આવ્યો એ? હા શૈલેષભાઈ, બુવાજી કોઈને બોલાવો? કોઈ બી બુવાજી કોઈ નહીં બોલાવતા યાર. આપણે જરૂર હોય રિઝલ્ટ મળે ને એક વાર ની 1000 વખત સલામ. વેમમાં ના જીવાય યાર. કોનાના ઘેર રાધા ને આપણા ઘેર બાધા, આખી જિંદગી રાહ દોડીએ અમે પૂરી થઈ જાય. ગુણ પણ રિઝલ્ટ મળે ને સલામ. પછી એમાં ભીખાભાઈ હોય તો, જીગરભાઈ હોય તો, અને ચાહે કોઈ બી હોય. તડકા દીધે સોયલા લાવ્યો હોય જ ગુરુ, અને એને કદી ના ભૂલાય. પછી રોજ નવા ગુરુ કરવા નીકળીએ, ડેરી ફેટ કઢાવવા નીકળીએ તો ફેટ અલગ જ આવશે. બધા મશીન જ હોય તો અલગ અલગ આવે તો માતા યાર. તો એને એમ થાય ને કે આને કોઈ ધણી જ નહીં. નાની બેન નું હગું થઈ ગયું મોટી બેન નું. એ નાની બેન રિહોણી કે પપ્પા કે બોલો કે ગમે તે કરો મને ખાહું લાવી આલો. પપ્પા કે બેટા એવી રીતના હાહુ ના આવો. થોડા જે મહેમાન આવ્યા કે કોણ આવ્યું કે મોટી બેન ના જેઠ આવ્યા. એટલે પાછી બેન રીખવાણી કે મારા જેઠ લા પહેલા આલો. એના પપ્પા હોશિયાર હતા, સમજાય. જેટલી વાર મહેમાન આવે એટલી વાર ઝઘડો બે. એટલે એના પપ્પાએ પછી દાખલો આલ્યો કે બેટા એક જગ્યાએ સાચું હગું થઈ જાય ને, એક ધણી થઈ જાય, એમાં માતાજી આવી ગયા, સમાજનો વ્યવહાર આવી ગયો, કુટુંબનો વ્યવહાર આવી ગયો. પણ એક ધણી થઈ જાય એટલે કાકાજી, માસીજી, ફુવાજી, ફઈજી, મોમાજી, મમ્મીજી, આ બધું આખું પેકેજ છે ને બધું ફ્રી. હગું એક જ જગ્યાએ થાય, પછી એ બધું મફત આવો. કાકાજી, મોમાજી, ફુવાજી એ આપણે હગો કરવા દઈએ. પણ એક જગ્યાએ સાચું હગું થઈ જાય એટલે હગું થઈ જ જાય. પણ કોઈને માતા વળગાય વાતમાં દમ નહીં, કોઈ માતા વળગ નહીં. દરેકને પોતાની જીભ વળગ, અને જીભ વળગ માતા ના વળગ. એક બેન બીમાર પડ્યો એટલે વકીલને બોલાવ્યો, લખવાણ કરાવ્યું કે મારા શરીરના અંગોમાંથી હૃદયનું દાન કરી દેવું હ, લીવરનું દાન કરી દેવું હ, કિડનીનું દાન કરી દેવું હ. એટલે એના ઘેરથી હોબળી ગયું, તરત બહાર આવ્યું કે બધું દાન આપજો પણ તારું જીબડું કોઈ ના નથી. કારણ કે એની મને ખબર, જો તારું જીબડું કોઈકને દાનમાં હાલે ને તો કઈ કોને ભૂખા કાઢનો છે એ ઘરવાળો ખબર હોય, બીજો ના હોય. એટલે જીભ હારી તો આખી જગત હારી. એનાથી મોટું કોઈ હથિયાર જ નહીં. મારી ચહેર આવો
રમેશ ભુવા નાગજી ભુવાજી ઓગળો સતિયાવી રમેણો કરીને સતિયાવી ગોમની ગાયો ચાર ખવરાઈને ચહેર ધૂળવા ઉતરી આવો આવો મારી નારાયણ બાપાની ગોધારી આવો વખડી જે દાળ ચહેર તને પલોઠી વાળી હોય વખડી પીલું પાતી જો મારી ચહેર આવો આવેલા વેણ ને વધાવો દાવક ગૌ સુધી વધારે આવ્યો ને ઉસાય આવું પણ હો ગૌથી આવ્યો ને ખબર ના પડે કેમ આવ્યા છીએ તો જવાનો કોઈ મતલબ નહીં. તો આ માતાઓ બેહી ગઈ હોય પ્રમાણીને પહેલા આપી દીધો અહીં આ દિવસમાં જ. પણ આજે એક નવી વાત કરીએ આપણો, કારણ કે દુનિયા બે વાતો કરે, સારું થાય કે થઈ ગયું ને યાર એની વાત જ ના થાય. અને જો આગુ પાછું કે તો મને ખબર જ હતી, તો યાર ખબર હતી તાર કેવું હતું ને હે Future option. We've got it. હે તો ઘનશ્યામે નોટ આલી એવું હતી એ બધા ઓકડા ગણી એ સરવાળો કરીને પેલા વેણ કે તો કોક એવું કે એ સરવાળામાં ટોટલ ઓકડું ગણો એટલે 14 અથવા 16 જ થવા જોઈએ. મામા મોઢાથી બોલી યાર ખબર પડે હું ટેન્શન માં આવી ગયો, ખોટું પડી ખુદ નીકળી યાર હે હા એમ બોલ કોક ને બતાવ યાર. તમે ફૂટી ગયેલા હોય મારા ને મારા હોય તો બતાવો કોક ને. આ ભાઈ લાઈવ વાળા બતાવીને ખબર પડશે. એના હાથમાં નોટ હાલ નજીક લઈ જા, શીખો કાલ પારકા ગયા જવું પડશે. તો ઘણા એવું કહેતા કે ભુવા છે મંદિરમાં ભુવાજી આકોટો કરે એટલે માતાઓ ધૂણવા આવો. તો હોય હું માતા નહીં મેલા રોણો તો રોણા નીચે જ હોય યાર. ભાઈ જંગલમાં હોય કે ઘેર હોય વાઘ ગમે તેવો વાઘ જ હોય યાર, એટલે હું વાઘ માતા હું. તો આ સભાની અંદર મિનિમમ મારી જગાડેલી મારી ઓળખેલી 8 માતાઓ ધૂણવા આવું. તો ઘનશ્યામ તારું દેરાહરું તારી માતાઓ દશરથભાઈ આનંદથી બિરાજમાન બની જી. અને એક દાડાનો સમય આવશે કોઈ મેળો ના ભરાવું તો મારું નામ માતા નહીં. તો હું ચેહર મેરડી ધૂણતી હોય મારી જગાડેલી હોય તો હું ટવકો કરું મારી સભામાં આવજે. તે કાળકાય આવજે, ગોગા આવજે, સદી આવજે, મેરડી આવજે.
સાયલેન્ટ મોટા હાથ મેળવાના અગરબત્તીના પાણીના લોટા લાવવા જોઈએ યાર. માતા હોય તો બંધ, ભૂત પલિત હોય ચાલુ રે. તો એવું માગે છે બેડા તો વ્યવહાર કરી દઈએ, ખોટું ધોણી ધોણી આટકો બાજી નાખો. લો ઘનશ્યામભાઈ વેણ ને વધાવો દાવી યાર. એકાદો બુવાજી નો કદાચ માણસો ધૂણી લે, નહીં ઓળખતા હવે ધૂણું. તો એવું કાશેલાનો ગોગો હોઉં, એવું કાશેલાની માતા હો, પડિયાટના મકોણાની શિરોઈ તલવાર હોય યાર. ના કેમ થાય? થાય. એટલે હજુ બધા બુવા બાકી આપણે બોલાયેલા આમંત્રિત મહેમાન. હવે મારે તો શું 24 કલાક ધોરણ તો પ્રેક્ટિસ થઈ ગઈ. એટલે મહેમાન બેસી રહી એ વ્યાજબી નથી. દરેકના આશીર્વાદ લેવાના, ઘરધણીના લેવાના, મારે લેવાના. એટલે બીજા રાઉન્ડમાં પછી જે કોઈ કહેવું છે એ કહીશું. આવેલા મહેમાનોનું સન્માન જળવાય એ જરૂરી છે. કહેવું છે બધું પછી કહીએ, એનો એક્સ્ટ્રા ચાર્જ થશે. માલ હે તો મોહબ્બત એવું દુનિયા કે હે ને યાર. પૈસાવાના કોઈ નહીં. બાવા ભુવા મોડા મજૂરી કરવા જાય, બધાના માટે જાય, પૈસા માટે શું જાય ને યાર. હવે કે માતાજીને પૈસા શું કરવા છે? તો આ ભાઈ હાર કને પહેરાવ્યો? આ માળીએ મફત લાવ્યો? ચમ એને ખબર નહીં માતાજીને પહેરાવવાનું. એટલે પૈસા તો જોવું જ. પૈસા નહીં હોય તો આ દુનિયા તમને ગોડા ગણશે. એટલે શરાબ, જુગાર, આ બે વસ્તુમાં કોઈ પૈસા વાળો થયું નહીં, કોઈ થશે નહીં. એટલે દેવને માનતા હોય તો આમાંથી બહાર નીકળજો. હા, એક જ ભુવાજીની રિક્વેસ્ટ કે માતાજીની આશા એક જ છે. બેનો દીકરીઓને ખાસ સવારે પુરુષ ઘેરથી નીકળી જાય, આખો દાડો લોકોની ગાળો ખાય, મજૂરી કરે અને કમાઈને હોજી ઘેર આવે. હવે આ બેનો ખાલી હસતું મોઢું રાખીને એક ગ્લાસ પાણી તૈયાર રાખે ને સાહેબ, તો પેલો ફેર 24 કલાક મજૂરી જાય, થાક ના લાગે. પણ ઘેર આવે કે આવ્યો હનુમાનના ઘોડે હવારનો જોતો આમાં આવ્યો. એટલે બજારનો થાકેલો ઘેર આવે ને, થાક ઉતરી જાય. પણ ઘરનો થાકેલો જગતમાં જાય, કદી થાક ના ઉતરે. એટલે આખો દાડો મજૂરી કર્યું હોય અને એક ગ્લાસ પાણી અને હસતું મોઢું ખાલી વાળે ને, એટલે સાયકલ પર બિહારી ઠેઠ મોણસા લઈ જાય કે લેહડો શું લેવું હોય. એ પાવર ખાલી બેમનોના એક ગ્લાસ પાણીમાં હોય. એક ભાઈએ મને પૂછ્યું કે ભુવાજી, સ્ત્રી એટલે શું? કીધું શક્તિ, અને પુરુષ કીધું સહન શક્તિ. પુરુષના એટેક વધારે આવો, બેનો નહીં આવો. કારણ કે બેન ગમે તેના મરી રોઈ લે, પુરુષ ગમે ત્યાં રોઈ નહીં શકે. એ બધું અંદર જ રાખશે. ઘેર આવો એટલે ઘરના સભ્યો વાતો કરે, ઘર નેનું પડે, અમને ખબર છે. એટલે પેલો બચારો ટેન્શનમાં આવે કે ઘર નેનું પડે અને સગવડ નહીં. પણ આપણો પરિવાર રાજી રહે એવું કરીએ તો લોન કરાવે ને ઘર મોટું લે. કારણ કે પગાર તો નક્કી જ હોય. લોન કરાવો એટલે ઓવર ટાઈમ કરવો પડે ને, હપ્તા ભરાય ના. એટલે 2 મહિના થઈ એટલે પાછું ઘરમાં ચાલુ થાય. આવો હવાર જતું રહું, રાતે 12 વાગે આપવું. એટલે આ ઘેર છે તો હપ્તા કોણ ભરશે યાર? આ ઇસ્ત્રી બંધ કપડો પહેરી નીકળી ગયા એટલે પેલો વિચારે કે કાલથી ઇસ્ત્રી વાળો પહેરવો જ નહીં. મહિનો થાય એટલે પાછો કહેતો લગર વગર ફરે હોવાના કોઈ પડી હોવાના જવાનું જોઈએ.
એટલે ના રોઈ હક કે ના કહી હક, પણ જો પરિવારને સુખી કરવો હોય, લક્ષ્મી ઘરમાં લાવવી હોય તો એ ખાલી બહેનોનું જ કામ હોય. અમારું પુરુષોનું કામ તો મજૂરી કરવાનું. ઘરમાં એસી હોય, એસીમાં ઊંઘો કોણ? ફેમિલી. ભાઈ તો જોઈ પણ લહણ બોલતા હોય તો એ સુવિધા ઊભી કરે. કેમ? કે મારો પરિવાર રાજી રહે, મારી ફેમિલી રાજી રહે. પણ જો ફેમિલી મળી જાય ને તો જિંદગીની પથારી ભરી જાય યાર. બહેનો વિધવા હોય એટલે શકન નહીં લેતા. હારા હારા ભાઈઓને શ્રદ્ધામાં તો બેન વિધવા થઈ હોય, ભાઈએ ધરીને દારૂ પીધો, વિધવા જ થઈ ને યાર. એમાં બેનનો શું દોષ? બેનનો કોઈ દોષ ખરો? ધરીને પીધો એટલે વહેલો મરી ગયું. મરવાનું તો સર જ, પણ પેલા મારી નાખ્યું. એમાં બેનનો શું વક? તો અમારા રબારી સમાજમાં એક કહેવત અને લગભગ બધા ભાઈઓમાં એવું જ ચાલે કે ભાઈ 4-5 જણા બસ સ્ટેન્ડ ઉભા રહ્યો, આપણે પૂછીએ બુવાજી ચો જશો? કે કુવાસીના વર્ત માતા વળગીએ ને વાળવા જઈએ. તો જમાઈને કોઈ દર વળતો જ નહીં આવ્યો. આ કુવાસીએ જેટલી ગાળો દીધી છે, જેટલો એનો વખો પડાયો છે, તાણે જમાઈએ લાફો મેલ્યો હોય. એમની તો મેલ્યો ને જમાઈની જેમ નહીં વળગતી. આપણે બુવાજી વાળ લાવે કોઈ જમાઈની, કુવાસીની જ બોલે. તો આ બધા પુરુષો માતાઓ જ નહીં. હા, એનું કારણ એક જ છે. એનો જવાબ હ સ્ત્રીના જીવનમાં લગ્ન એક જ વખત થાય, ફેરા એક જ વખત ફરે, બીજી વાર ના ફરે. આ ફેશનમાં બધું ચાલુ થયું, પણ શાસ્ત્ર એવું કહે કે સ્ત્રી એક જ વખત ફેરા ફરે, બીજી વખત સ્ત્રી ફેરા ફરે નહીં. પુરુષ તો ચોરીએ કુવારા, જેટલી વાર ચડાવો એટલી વાર તૈયાર. જો બેન બીમાર હોય અને ભાઈ બીમાર હોય અને હગાવાલા ખબર લેવા આવો, એટલે બેન બીમાર હોય એટલે પેલા જે હોય ના ઘેર છે ડોક્ટર એવું કહી દીધું કે 4-5 દાડા કાઢો તો કાઢો, ભાઈ સેવા કરો. એટલે જેટલા હગાવાલા આવ્યું ભાઈ શું કે હવે કોઈ જાદુ રહેવું લાગતી નહીં, આપણા લાયક તો જોજો. આ જીવ તો ગોઠવાઈ જાય, જોજો. હા, અને જો ભાઈ બીમાર હોય અને હોસ્પિટલમાં ડોક્ટર એમ કે જાજા દાડા કાઢાયું નહીં, એટલે બેન શું કે મારા દાગીના વેચી મારું, મારું ઘર વેચી મારું, ગમે તે કરો સાહેબ, અમને ઉભા કરો. ગમે તે કરો સાહેબ, બુવાજી જોડે જાય, માતાજી જોડે જાય, હેરતા બાધા રાખે, ગોટમડા ખાતા ખાતા જવાની બાધા રાખે. પણ હું કરું તો મારો પતિ બચી જાય. એ સ્ત્રી કરે ને આપણે શું હોય જોજો. આપણા લાયક હોય તો એમાં બેનના વર્ત વળગે, આપણા વર્ત નહીં વળગતી કારણ હારીએ. આપણા લક્ષણ હારો નહીં એમાં ભાઈઓ. હા, અને હવના લક્ષણ હવને ખબર જ હોય. ગમે તે થાય કે પી ગયા હતા તો જેમ ખાડામાં ના પડે, ખટારા હેઠળ ના પડે. પીવા પછી ભોન ના હોય, વાતમાં દમ નહીં હોય જ. પણ ઘણા બધા બુવા બાકી મારતો કટ્યો હોય, પરેશાનથી આગળની વાત કરીએ. ભાઈ હું તો કાલ બપોર સુધી ઉભો નહીં, તો બધાનું થાય. મેલા ભાઈ 2 જગ્યાએ જવાનું બોલો. ખડકા હા જોબડીમાં હા જે આવો આવો, હું ઉભો થવું પછી આવજો. ખોળામાં ના આવો, કઈ ખોળામાં ના આવો.
મારી હરસુ વિખા વિખા નારાયણ નારાયણ મેહુરની તૈણ તૈણ પેઢીઓ નિશો રાખનારી છે ખરાબ ભોરે તારા ચહેરાના મેમોના મણી બાએ રોટલા કડ્યાનું નિશોન રાખના सबसे प्यारे मोर भगवान नजर आता है जो देखते हर तेरी सूर मारी विखा भुआ परोड़िया खाटला वातो સભાની જાય હું વિખાવું દરેકની જે કહું છું દશરથભાઈ ગૌરવ ઘનશ્યામભાઈ હું પર્યટ વર્ષ દેખો વાઘાનું કરનાર હું વિખાવું અને ચેહર દરેકની જે કહું છું હું વારસદ પલિયટ બેગો મજિયારું રહેનારી ચેહર છું જે દાડો હોનો વેદ નતો એ દાડે મેં ચેહરે કીધું તું કે પોતાનું મકાન બે દીકરાની હગાઈ ને બધું ના કરું તો મારું નામ ચેહર નહીં એ દ્વારા હું ચેહર બોલી હતી પત્રોનો વેત નતો ને ધાપુ ની બંને આવ્યો છે તો દાડો જાય એમ ચડતી ના રાખું મારું નામ ચેહર નહીં ગાડીઓ તુલાઈ સાયકલ નો વેત નતો ગાડીઓ તુલાઈ બજાને કોમનું મલકમો ધોવા પણી કરવા જતા મોની ઘનશ્યામભાઈ કે ના દાદી એવું ના કરી બતાવું મારું નામ ચેહર નહીં અને મારા ચેહરના કહેવા પ્રમાણે ચુડેલે બધું પાર પાડ્યું અને ચુડેલ મને એમ કીધું કે બુઆ હવે હું હજી જીવું મેં બાળમણનો બખ્તર પહેરી લીધો હે અને મારા ઘનશ્યામના અને દશા હું જે પડશે એનો ફેદો વીડી નાનો મારું નામ છે
નરવ ખામો તમે ભાગ મોડ્યો હોય અને રે કાળી રાતનો કાગળ મારી ચહેર તું કેવાની હોય આવજે 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 મારી ભીખા નારળની ચહેર આવો સુખ હુવાના કાળી રાતના કાગળ મારી ચહેરે હું મેલડી સધી હોય બેઠી છે ના સધી એમ કહીજી કે ગૌરવ દુનિયામાં જો પાછા નહીં પડવા દઉં કેડીઓ બચપન કા ખેલ છોડ દો હું મેરાડી ફેદો વીડ નાખી ગમે તેવો ગંચે બધા મારા ભોણે પિયાલે મજા તમારી ગા ખુવાસી મજા એવું બી ખાબવાની છેદ રાખી જાય ઓલે આપણે કઈ સભાની જાય લાકરોણા જેવું ગોમ ગવરાયું હોય હાલના દિવસ તમે નારણ માણ્યા હોય જે સંગ માવજી મળનારી લેબુટણાનો તમે વડલો ગવરાયો ભોળ પેર જલનો ગોહન મલી હોય મારી લાડુલ છે ધારણ મલનારી દીકો આવજે આવજે મારા કાળી 14 નો લેર રે નિરા હળા 43 હળા તે શબ્દમો એ રેના મારા દીપોના ભગવાન દરેક ની જે કે છે સ્વભાવવાળું રમેશભાઈ બળદેવભાઈ લાલભાઈ જીગર ભુવા લો ઘનશ્યામભાઈ દશરથભાઈ મારા દેવના રોમ દરેક ની જે કે છે સ્વભાવવાળું આ તુળિયાલના ભગવાન આ ગોગાનો રોમ
મારા દીપોના ભગવાનોના ખુલે મજા એવું મારા દેવના રોકેશ્વર પર સાયંતી હવાઈ મજા રહ્યા ઢોલ વાગશી જે સંગ માવજીની માળાએ પર કરી હોય કોઈ સાગની પૂનમના દાળ મારી દીપોના મોઢો મોર બોલસી દેનાય ગાદી કોઈ દાડો તપાડ્યા જીગર ભુવા તપતી ના હોય આ બધી મજૂરી જે સગ માવજી પડી હોય રાતના દાડો તાપના તડકો જોયો ના હોય આ બધું મારી દીપોના વિશ્વાએ જીવન મેળ્યું હોય તેના પહેલી તારીખ મારી બલિયડ ના મકોણાની મારી નારણ બાપાની માળાનો મોતી મળકો મારી વાર સસની કેમરી ચહેરા જીવતર મોતું ચહેર ના બોલી ગોમના ગોદર શકન લેનારું બન્યું નતું દુઃખની વાત પાડું શમો ભણનારું કોઈ નતું એવી વેણાએ કોનો ઝાલનારી મારી વખડી ન ગણજી ચહેરા શૈલેષ ભાઈ તેજસ ચૌધરી કોડો બોધેરી ઘડિયાળ સમય બતાવા પણ જતો રેલો સમય પાછો લાવો હોય તો ભીખા નારણની ચહેર જોતી હોય જતી રેલી વેળા પાસે લાવો તો મારી નાયણ મેહુરની ચહેર તું લાવો જતો રેલો જમોનો પાછો મારો લાઈ માયા મોમાન મુહાળની મેલોડી હોય પોતાનો પારકો બન્યો હોય હગવાનો એ હગાત મેલી દીધો એવી વેળાએ મોથા હાથ ફેવરીને આસો લાડ કરનારી મારી ભીખા નારણની ચહેરા
પણ અમારા વખામોથી જ્યારે ભાગ મોડ્યો હોય કોકના તો સઠીના દાડા લેખ લખાતા હોય અડધા આખા અમારા લેખ નવાથી ત્યારે લખ્યા હોય આવજે આવજે મારા કાળજાની કુણી કોર મારી ત્યારે હોલૈયાના ચૌધરીઓ ગોમે ગોમના મહેમાનો મારા ચહેરા પરિવારના સભ્યો રંગ તમારાથી જ છે અને તમારાથી જે રંગ મને ચડે એ રંગની આ મજા હે દેવના હજારો હાથ આ તમે બધા સો એ જ હજારો હાથ આખા રામાયણમાં રામને કોઈ કામ કર્યું નથી કામ હનુમાનજીને જ કર્યું અને નામ રામનું આવ્યું એમ મારા માટે તમે બધા હનુમાન જ છો કાર્ય તમારે કરવાનું જશ મને ચિહન મેળવીને મળે કર્મથી મોટો કોઈ ગુરુ નહીં કર્મથી મોટી કોઈ માતા નથી કર્મ કદીએ કોઈને નહીં છોડે હજારો ગાયો વચ્ચે રેલનું છૂટું મૂકી દો એટલે એની માનો સુધી કાઢે એમ લાખો વચ્ચે તમે ઉભા રહ્યા છો તમારું કર્મ તમને શોધી કાઢશે મરવાનું હોય નક્કી હ કોઈ અમર પાટો લઈને નહીં આવ્યું પણ જેદાર તમારી નનોમી નીકળે કેદાર સાહેબ તમારો ઓરિજિનલ વિરોધી હોય ને એ એવું કહેતો હોય ને કે એકલો મળે ને તો બતાવી દઉં અને જેદાર તમારી નનોમી નીકળીને અશ્મથી પોણી આવે ને કે ભલે ગમે તો મરદ હતો તો એ જીવન જીવ્યા બાકી કોઈ મતલબ નહીં આ કૂતરો 1 રૂપિયાની ટિકિટ નહીં ઓલ ઓવર વર્લ્ડની ટૂર કરવી હોય તો એ થાય પણ જો ગયો તો એવું જીવન શું કરવા જીવવું પડે પેલા રામના થયું જે આપણો હિન્દુ ધર્મ હ પછી ગામના થયું પછી શેમાળાના થયું પછી તાલુકાના થયું પછી જિલ્લાના થવાય હવે ઘણી બધી વાતો એવી કે આપણા મગજમાં બી હતી જ નહીં પણ મારું કોઈ માને જ નહીં સ્કૂલમાં પેલી પ્રતિજ્ઞા ભારત મારો દેશ છે બધા ભાઈ બહેન છે તો લગ્ન ચો કરવાનું હવે શોગન ખાધ્યા પર લગ્ન તો કરીએ ભાઈ બહેન નું તો આ શોગન ખબર હોય સંવિધાનમાં ડખો કરે બંધારણ ખોટું થયું કયો આપણું કોઈ બોલે સ્કૂલમાં ખાધે ને પ્રતિજ્ઞા લીધી છે એકલા તો સ્વાગત છો હે એ પેલા બેન હા હા આ વાત મગજમાં બે સારું આ બેનો બધી છોકરોને નવરાવતો હોય કતો ઊંઘાડતો હોય એટલે હાલર્યું કહી બૈલો મારો ડાયો પાટલો બેસીને નાયો પાટલો જો ખસીને બૈલો જો હસી આ બૈલો પડે હૈ આયડા પણ ના હ કોઈ દાડો કાલે હ આયડા એટલી જગારો કરે યાર આખું ઘર રવાડે ચડાવ મગજમાં ચમ કઈ બિહારું કયો હા મારું કોઈ મન એમ છે નહીં હું એ શું કરું દેવ રણ એ વધ કચ્છનું રણ હોય તો હેડો તો નેઠ રાજકારણ વસ્તુ આખી અલગ અને દેવકારણ અલગ બધું એ કરજો છૂટ પણ પોતાના ફેમિલીમાં પોતાના ઘરમાં રાજકારણ ના કરતા ભાઈ ભાઈના વચ્ચે પ્રપંચ છે તો ભોગવવું પડશે
સહકાર આલવાની જરૂર, સલાહ આલવાની જરૂર નહીં યાર. આખી દુનિયા ડાહી જ છે, કોઈ ગોડું નહીં. પણ સહકાર નહીં આલવો, સલાહ જ આલવી. આ તો કાયમથી અવળા ધંધા કરે. હું કોઈ ગોડો હોય એ ઘેરથી નક્કી કરીને જ નીકળ્યું છે કે મારે એવું કરીને ઘેર આવું. પણ એ વખત કોઈક એવું મળી જાય સહકાર આલવો, ટેન્શન ના લઈ યાર હું બેઠું, તો યાર સુધરી જાય જિંદગી. વૈરાગ ઘણા બધા પ્રકારના હોય. વૈરાગ એને કહેવાય કે એકવાર ચડ્યા પછી ઉતરવો ના જોવો. બાકી સ્મશાનનો વૈરાગ હોય. કોક મરી જાય એટલે સ્મશાનમાં જઈએ ને એટલે બે જણા વાત ચાલુ કર્યો, સંજીવ લાગે પથરો બદલ્યા જેવો નહીં. એ બીજો કે પથરો તો બદલી પણ બોકડા બે ચાર લાવ્યો કેવું રે, બે હવા ના થાય. દુનિયાભરની વાતો કરી નાખ્યું. આપણો એમ થાય કે હાલના રિનોવેશન ચાલુ થઈ જાય. આ નીતિ હેડ્યા પછી બીજો મરી જાય દાડે એવી વાત ખુલે. એ વેરા કોઈ કામનો નહીં. બોલો તો કરી બદલાવો, કરતો બોલશો જ નહીં. મેં જે હર મેળે એવું કીધું હતું લાલા કે એક રમેણ કરવી હોય તોય ટેન્શન હોય, અને 27 રમેણ નિર્વિઘ્ને પૂરી ના કરું તો મારું નામ મતદાન. 27 પૂરી કરીને ગાયોના ઘાસચારાનો ઝુંબેશ ચાલુ કર્યો. તો આજે હોલૈયા ગામમાં ઘાસચારો મારા ચિહન વેરલીના નામથી સેવકોના સહકારથી ગાયોના લીલું ઘાસ, એ સારી ક્વોલિટી, કબૂતરના ચણ અને કૂતરાનો રોટલો, આ બે નવું ઉમેર્યું. એ દરેક ગામ દીઠ 5 મણ જુવાર, 51 રોટલા કૂતરાનો અને ગાયના ઘાસ. તો યાર ચેહર કેમ ના બોલે? અને ભીખાભાઈ ભુવાજી બોલે કેમ ના બને? કશું કરવું નહીં કે મારે જેમ નહીં થતું. કોક શીખેલા હતી યાર, તું જો ગોંડો શીખી જા, જે કરે તું એ કર. હા, એટલે આજે આ દેવના નામે જે પબ્લિક જમી છે એમાં 3 ભાગ પડશે. એક તો જે ધણીએ ખર્ચો કર્યો એના ભાગ્યમાં જશે, બીજું એના દેવના ભાગ્યમાં જશે, અને ત્રીજું મારા માતાના ભાગમાં આવશે. કારણ કે ઓગળી કર્યાનું પૂન ભાઈ. એ 3 ભાગમાં વહેંચાય. ખવરાયા સિવાય મેં મારા સેવકોને બીજી કોઈ સલાહ જ નહીં આવી. તમારા જોડે શક નહીં એ હિસાબ ના કરતા ખવરાવો. એ વવરાવના તો મારું નામ માતા નહીં. બેંકમાં તમારું ખાતું હોય સાહેબ, ગમે તેટલા વાગે બેંકના ટાઈમે જાઓ તમે, એટલે જમા કરવાના હોય તો ના નહીં કે, અને જમા હશે તો ગમે તેટલા વાગે તમે ઉપાડી શકશો. જમા જ નહીં વધુ કરશો. એટલે પુણ્યનું બેલેન્સ વધારજો. મા ને બાપ રોવરના એ ખાસ ધ્યાન રાખજો, ન કે કોઈ માતા ખમા નહીં કે. પ્રેમ લગ્ન કરેલા માને ગાળો દેવી તો છૂટ, જાહેરમાં વિરોધ કરવો તો છૂટ. પ્રેમ લગ્ન કરવા વાળાનો વખો રહેશે ને રહેશે. કારણ કે જે લોહીના નહીં એ કોઈના નહીં યાર. જે પોતાના મા બાપના રોટલા મેલ્યા હોય બીજાનું ખમાખી, જેને પોતાના મા બાપના જીવતા હળગાયા હોય એ વતેડી 24 કલાક એમ કે આના કરતા તમારા પેટ પથરો જાણ્યો હોત તો સારું. એ શ્રાપ કળિયુગમાં મા બાપનો દરેકને પહેલા લાગશે, માતાઓને તો પછી લાગશે. બીજા નંબરમાં કોઈ ભુવાજી, કોઈ સાધુ સંત અથવા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ
નશો કરતો હોય તો એનામાં જે સારા ગુણ હોય એ લઈ લો, એની કોપી કરવાની જરૂર નથી. ભીખાભાઈ બુવાજી શું કરે એ વિચારવાની જરૂર નથી. એનામાં સારા ગુણ કયા છે એ શિષ્યને લેવાના આવું. બુવાજીનામાં આદત કદાચ ખરાબ હોઈ શકે તો ખરાબ આદત આપણે લેવાની આવતી નહીં. બુવાજીને શોખ હોય તો સિગરેટ પીવું, બીડીએ પીવું, એની કોપી આપણે કરવામાં જરૂર નહીં. પણ જેને ગુરુ ગણ્યા હોય, જે માતાએ તમને તડકાથી સોયલો બતાવ્યો હોય, એને તમે છેતરવા નીકળો તો વાત પૂરી થઈ જાય તમારી. પછી ઓલ ઓવર વર્લ્ડમાં ફરી વળો. કોઈ કોડું પકડ મારું નામ માતા ના કહેવાય. પણ જ્યાં ગુમાવવાનું હોય, જો ખોવાનું હોય ખોઈ નાખો, જ્યાં છોડી દેવાનું તો છોડી દેવો, જ્યાંથી લેવાનું હોય ત્યાંથી લઈ લો. કારણ કે ધંધો જૂઠો જ હોય. 10 રૂપિયાની આઈટમના 50 રૂપિયા કહો, તાણકો 20 રૂપિયા હાલે. આ કલાકાર 1.5 લાખ રૂપિયા કહી, તાણકો લાખે આવો. સાઉન્ડ વાળા 25,000 કહી, તાણકો 15 આવો. હવે ડાયરેક્ટ 15 કહી તો શું થાય? તો 10 જ આવો. એટલે ધંધો જૂઠથી ચાલે. પણ એ ધ્યાન રાખો કે ક્યાં છોડી દઉં, ક્યાં લેવું, ક્યાં છોડી દેવું. એટલે ડોહાએ કીધેલું કે એક ડાકે 100 ઘરમાં એક ઘર ડાકે ને ટાળો. એટલે જો ટાળવાનું હોય ટાળવું પડે. ને કે પછી લાખ કરીએ આખી જિંદગી કોઈ દાડો ખમા ના બને. ઘનશ્યામ એટલે અમે 4 દાડો પહેલા આવીને એવું કીધું હતું, આ ખાટલો પડ્યો એકણ બેઠીને ધોણી હતી કે હું બોલું એવું ના બને તો પ્રસંગનો તમામ ખર્ચો મારા હાલવાનો. કે હું બોલી હોય એવું ના બન્યું હોય લા હિસાબ હાલવાના ઘેર નહીં જાઉં, હું ભીખાની માનતા હું. કારણ મને ખબર હું માતા પરફેક્ટ છું અને ભીખા બુવામાં કોઈ ઇફેક્ટ નથી. તમે કરોડપતિ હોય, ખરબોપતિ હોય, અરબોપતિ હોય, તમને તમારી મિલકત મુબારક. અને અમે સેવા કરવા નીકળ્યા જ નહીં. આ બધું જૂઠું ચાલે. અમે આખી રાત કદાચ જાગ્યા છું તો તમે અમને અમારું મહેનતાણું આપી જ દો, અમે લઈને જ જઈએ. પણ અમિતાભ બચ્ચન હૈ યાર. હવે નાટકનો કલાકાર હોય અમિતાભ બચ્ચનનો ભાવ બતાવો તો કોણ હાલે? અને અમિતાભ બચ્ચન જોડે પિક્ચર બનાવવું હોય તો વેઇટિંગમાં ડાયરેક્ટરને રહેવું પડે, ડિરેક્ટરને રહેવું પડે. એના ટાઈમે સેટ થવું પડે. નકર ઘણા કલાકારો છે યાર. અને માતા ધૂણતી હોય ઊંઘ આવે તો કોઈ કોમનું નહીં. અને પછી કે માં માફ કરી દે, શું કરું? માં તો શું કરે તમારું? હા વધાવો કીધો તો ભાઈ 8-10 નહીં આલ્યા તો ભાઈ મહિનામાં 1 દાડો આવો અને એને પૂનમ કહેવાય. અને પૂનમમાં ફરક હોય. મોણેક થાળી પૂનમ આવો એ દાડે જ મોતી પાક. નકર પૂનમમાં તો આવું જ પાછી. એક ભાઈનો કોર્ટમાં લઈ ગયા કે સોગન ખા ગીતા પર હાથ મેળવી કે જૂઠું નહીં બોલ. પેલો કે નહીં ખાઉં. કે કેમ? કે કેસ જ ગીતા પર કરવાનું. શું કરવાનું? કે હા સોગન ખાધું થાય. એટલે ભાઈ આ વધાવો ઘનશ્યામ નો આલ્યો. જે મેં પિયારા લખ્યા લ્યા એ ફોરફીટ. એ તારી માતા એમ કહેતી હોય, આ બિહારીનો દેરો એમ કહેતો હોય
અમુક નોમ એવો હોય કે જન્મજાત પહેલા દાડાથી મરે તો સુધી એના એ રહે. દાખલા તરીકે લાલો, હવે નેનો હોય તો લાલો કહેવાય, 100 વર્ષનો થાય તો એ લાલો. લાલો 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 કોઈ ફરક પડે? કોઈ દાડો મોટા ના થઈ જાય. જન્મ તોથી પાડો, મરે તો સુધી પાડો. જન્મ તોથી ભોણો, મરે તો સુધી બાણો. એટલે અવળે ઘનશ્યામભાઈ ધોરણી એવું બોલે કે હું નનોમો વીર હું. તો વીર નહીં યાર, નનોમો જોઈ છું. જેનું કોઈ મહત્વ નહીં, કોઈ નામ જ નહીં, એ નનામો હોય. વીર હોય એટલે વીર, એટલે 52 વીર. હવે એ બધું સંશોધન આપણે તો કરવાનું. ઓ ભાઈ ના ઉભા રહી, પણ એમ કહીએ તમને કહું, પાછળ કોઈ નહીં. પણ એવું કીધું હોય કે ભાઈ લાઈવ વાળા ભાઈ તો તરત બોલશે કે બોલો શું હતું. હવે યાર નામ લાઈવ વાળા ભાઈ છે, નામ તો અલગ ને ભાઈ. તો તારા લાઈવ વાળા ભાઈ બોલતા તારા વીર નામ વીરથી મતલબ રાખ ને, બોલશે યાર. હા, નારાયણ મેહુલે જે લીટો દોર્યો એ અંડોળવામાં મજા નહીં ને કે 84 ખાતું સંશોધન કરે એમ તું એ થાકી જાય અને દીવા ભરે એમ તું એ થાકી જાય. એટલે જેટલું લોબું કરશે એટલું થાય ભાઈ. એટલે જેટલામાં મેં રાજી કર્યો છે એ રાજી થઈ જાય. જે ડખો હતો એ ભિખાર નાની જીવોને ડેરા ખમા કીધી. આ લાઈવ ચાલે, અમુક વાતો ના કરે, કારણ કે દુનિયા કોઈનું કોઈ ને કોઈનું કોઈ, ચોયનું ચોય લઈ જાય. ભિખાર નાયણના ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ દુશ્મન જ નહીં, કારણ કે અમારું કર્મ જ સારું કરવાનું. શાના માટે દુશ્મન? પણ દુશ્મની ચો થાય, જૂઠું સહન નહીં થતું અને સત્ય કીધા વગર ચાલતું નહીં, પછી ઊંઘ જ નહીં આવતી ગયા. એટલે કહેવા તો જોશે જ, મૂઢા ઉપર જ. એટલે ગમે તો ઠીક, ના ગમે તો ઠીક. આ તારા દેવની આટલી જ વાતોમાં ખમા, આગળ નહીં જવું. અને એમાં તારો દેવ રાજી હોય તો આ ભાઈને એવું પૂછ, ઘરના 4 સભ્યો બેસી એવું નક્કી કરીને આવ્યા છે કે ચેહરમાં જે કહે જ કરવું હ. મકાન ખાલી કરવાનું કે તો ખાલી કરવું હ, ટોકન આલવાનું કે તો આલ દેવું હ. ચોથા માળી મને ખબર નહીં કે ત્રીજા માળી મને ખબર નહીં, પણ હું પહેલા દાડે એવું બોલી હતી. કયા માળી રાખવાનું કહ્યું હતું મેં? તો અત્યારે કયા માળની વાત ચાલે હ? અને મેં 5મો માળ પહેલા દાડ કીધું. ભીખા ભુવાની જીવનમાંથી નીકળો એ મારા ચેહરના શબ્દો હોય. ભીખાભાઈ ભુવાજી ભગવાન આજે નહીં, કાલે નહીં અને કદી થવા માગતાય નહીં. તમારા જેવું જ છે, માણસ જ છે, પણ મારા દેવના નામથી કર્મ મહાન. એટલે કર્મ છે ને એ તમને હરાવો ને કર્મ તમને જીતાડો. એટલે ભીખા ભુવાની જીવોને કર્મ બોલો, હું ચેહર એના કર્મથી બોલું. ને કે બધા માતાઓ તો છે જ ને. પણ હવે એટલું કે આ દેરોવાનો બેસી જવું સાચું. દશરથ
જે બિયારા મેં નક્કી કરે ફાઇનલ આ બધા પ્રૂફ પહેલા જ દીધો મેં, પણ આ દુનિયામાં બધી 80% કહેવતો બધી જૂઠી, પણ એને સમજવામાં આવે તો પછી સાચી સાબિત થઈ. આખી દુનિયા એમ કે ભાઈ 5 ઓગળીઓ હરખી ના હોય, બદલાય ભાઈ તારે તો 5 ઓગળીઓ, આ તો ભાથી છે યાર, આ 4 જ ઓગળીઓ તો 5 હે સોય આપણે આખી જિંદગી કીધી જાઓ 5 ઓગળી હરખી ના હોય. હે ભાઈ શુદ્ધ નહીં યાર, પહેલાથી હરખીની વાત જ તો. હે પણ ઓમ કરો એટલે હરખી થઈ જાય, અંગૂઠા સુધી બધા લેવલમાં આવી જાય. અને આ કરો એટલે જે કર્મ કરો એટલે ખાઈ જાય. એમાં બુવાજી હોય તોય, ભગત હોય તોય, અને કશું ના હોય, માણસ હોય તોય. એટલે મને એટલું કે ભાઈ ન્યાયના વાહમો અંબારમ પ્રજાપતિનું ઘર, નિર્વસ જીવ, અને એ ઘર કને લીધું? એટલાથી ચક્કર ચાલુ થયું તે બધા ગમે તેટલું કમો ગમે તેટલું લાવો, 4 દાડા હારું 5મા દાડા જે કમાણ્યા હોય એ જતું જ રહે. જો સધી માતા સાચી હોય અને એનો વખો સાચો હોય તો એક લેબડો હતો ભાઈ, લેબડો હુકાઈ ગયો પાડી નાખ્યો, વાહ વચ્ચે હતો, જે અત્યારે હાલ તમારું ગામડે હોય. એ જે કાળો દાવડો ઓઢીને માતા નીકળે, અને અત્યારે હાલે લેબડો જતો રહ્યો, માતા અત્યારે હાલે હાજર. શાંતા ડોશીનું ઘર છેલ્લેથી બીજા નંબરનું, મને ખબર નહીં, ભીખાની માતા. એ ઘરનો બધા ભાઈઓ વચ્ચે ઝઘડો સાચો, બધા થઈ ગયા એક. બીજા નંબરમાં તું ગમે તો જાય, મારો નંબર પહેલો નહીં આવ્યો, થાક્યા પછી મારો નંબર આવ્યો. એટલે તને દરેક બહુ એવું કહે કે મેરડી માતાનો વખો એવું કહે, પણ કની મેરડી કોઈ નહીં કહે. અમુક વાતો બંધ મુઠ્ઠીમાં હારી, સમજણ બધી પડે, પણ જેટલું કહેવાતું એટલું જ કહેવાય. મેરડી માતાના કોઈ બુવાજીનો તે ગુનો કરેલો એવું સાચું બંધમાં, તને ખબર કના ખબર, બધી ખબર છે. એના હિસાબે આજે તારા પરિવારમાં, તારા ઘરમાં ગમે તારા 440 વોટ આવો ને આવો, કશું ના થાય તો જમવા બેહો એ વખતે બબાલ થાય જ. તો તારું પોતાનું મકાન બની જાય, અને 2 વર્ષે 5 વર્ષે બને એમાં મને રસ નહીં. આજે ગુરુવાર થઈ ગયું ને, આવતો રવિવાર આવો એ પહેલા તારા પોતાના મકાનનું સેટિંગ થઈ જાય તો સમજવાનું કે ચહેરે ખમા કીધી. દીકરાના વખો તો કેટલી તકલીફ હતી, તમે વર સદાવ્યા, કોઈ મંત્ર નહીં આવડતો, કોઈ વિધિ નહીં આવડતી. એટલે મેં તો 10-15 જણને પૂછ્યું કે ભાઈ આ કેળા, સફરજન, નારંગી, મોસંબી આ બધું ફ્રૂટ કહેવાય. કાકડી, મૂળો, ગાજર, ડુંગળી, બટાકા, વટવાણા, વાલા આ બધું શાકભાજી કહેવાય. તો લેબુ હમ આવો, ફ્રૂટમાં આવો, શાકભાજીમાં આવો.
હજુ કોઈને નહીં કીધું. લેબુ કપારી થાય હું એ મને ખબર નહીં પડતી હતું. અને મેં કોઈ લેબુ કાપ્યું નહીં, જે કાપ્યું દુઃખને જ કાપ્યું. અને દુઃખ ક્યારે કપાય? માતાઓ તો યાર કોઈને ના મારી નાખો. અમારો દેવનો ધર્મ બચાવવાનો, મારવાનું કામ અમારું નહીં. પણ પહેલી જ તકલીફ તમારા પરિવારથી ચાલુ થાય. પતિ ને પત્નીનો રાગ ના આવે અને એ બેનો સ્વભાવ મેચ ના થાય એટલે લક્ષ્મીજી ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે. કારણ કે અકળાટ ને કકડાટ હોય જ્યાં લક્ષ્મી ના હોય એ ફોરફીટ. અને તમારે કકડાટ ને અકળાટ ચાલુ જ રહે. ખોટું હોય પાછું આવો, હું તમારી આબરૂ વાળું. એટલે બંને વ્યક્તિને કહું, એટીટ્યુડમાંથી બહાર નીકળી જાઓ. ગોમ ઝંડાને નમો કે ઝંડો ગોમને નમો, આમાં જિંદગી પૂરી થઈ જાય. અને પાછળનો પસ્તાવો કોઈ કામનો નહીં. આટલું સરસ જીવન આલ્યું હો, આનંદથી જીવી લો યાર. નક્કી 80 વર્ષે કોર્ટમાં કેસ કર્યો ડોહાએ અને ડોશીએ. ડોશીએ એવું કીધું કે મને ગમે તે કરો, જજ સાહેબ છૂટા છેડા આલો. એટલે જજ સાહેબ ટેન્શનમાં એક માજી 80 વર્ષે કે જજ સાહેબ બીજી બધી વાતો જવા દો, મને છૂટા છેડા અપાઈ દો. એ જજ સાહેબે ટેન્શનમાં કે માજી હવે શું આ લાકડાની વેળાએ. એ જજ સાહેબની એવી ઈચ્છા હતી કે સમાધાન કરાવી દઉં આ ઉંમરે, કે હું છૂટાછેડા તો કરાવી દઉં પણ શું તકલીફ હોય કયો. એટલે માજી બોલ્યો કે જજ સાહેબ આ ડોહો રહ્યો ને એ એટલી બધી ગાળો દે ને તે મારાથી બેઠાતી નહીં. અને જ્યારે હું ગાળો દેવાનું ચાલુ કરું એટલે કોનમાંથી મશીન કાઢી નાખે. ડોહો બેરો હતો. હવે ડોશી ગમે તેની ગાળો દે, ડોહાનું ફરક પડે. પેલા અર્થ વગરની જફામ ના પડશો. આનંદમય જીવન જીવો. કુદરતે તમને જીવન આપ્યું હો. અહમમાંથી બહાર નીકળી જાઓ અને વ્યામમાંથી નીકળી જાઓ. આ બે એનો કોઈ જવાબ નહીં. એટલે હું ચેહર કોઈને વ્યામમાં નહીં નોખતી. બીજા નંબરમાં મારવાની તાકાત કોઈ નામય નહીં. કોઈ એમ કેમ કે હું તંત્ર મંત્ર મારું મારી નોખું, કોઈ વ્યાદા જ નહીં થયું યાર. મારવાનું કામ કર્મનું હોય. કર્મ સિવાય તમને કોઈ નહીં મારી શકે. કર્મ સારું કરજો. મકવાન થઈ જાય તારા મકવાનમાં તું રહેવા જઈ એ દાડ હું ચેહર તારા ઘેર આવું. અને જે દાડ હું તારા ઘેર આવું અને મેં માતા હાથી ઓળખી હોય તો મારો ભીખો બુવો તારા ઘેર પગ મેળવ. અને એ પેલા તારા ઘેર સાધુ આવો અને સાધુ ચપટી માગીને જાય અને ભીખાભાઈ બુવાજી આવો તો સમજવાનું કે ભીખાની ચેહર તારા ઘેર આવ્યું. દીકરાને તકલીફ મટી ગઈ. શું વિધિ કરી આપણે? તો યાર ખાલી બોલવાથી બની જાય એનું કારણ કર્મ મહાન. જો ભીખાભાઈ બુવાજીને ચમત્કાર આવડતા હોત તો થઈ ગયા તો ખારી ઓફિસ ના બનાવો, એ બેઠા બેઠા એકના બે ના કરો. ચમત્કાર આપણી ભક્તિ ઉપર આધાર, બાકી ચો ચમત્કાર નહીં. એક ભાઈએ મને કીધું હતું કે બુવાજી શું કરો? કીધું ધૂણીએ છીએ. કે શું ધૂણો? કીધું માતા. તો કે બતાવો. શું કહેવાનું કહો?
કોઈ નવરું પડીને આવે લાગે યાર. પણ તે બીજા બુવાટ પૂછ્યું તો જવાબ કદાચ ના હાલ આ ભીખા નાયણ હોય યાર. આજે આગે યાર મારતા બતલાવી દઉં એમાં વાર કેટલી, બહુ મોટી વસ્તુ નહીં યાર. શું જીવ્યું છે કે મરી ગયું એ મને કે પેલા એ કે મરેલો હોય તો આવત જ ના ને, તો જીવતો છે ને કે હા. તો તારા શરીરમાં જીવ છે ને કે આ કીધું બદલાય. અને અમારે તો માતા વર્ષ છે પલિયડ છે કે હોય આવી હજુ કોઈ નક્કી જ નહીં અમારે તો. અને તાર તો શરીરમાં જીવ છે જ, બદલાય એટલે હું માતા બદલાવું. બે ચોપડી ભણી ગયા એટલે કે વેલ એજ્યુકેટેડ, આ બધી અંધશ્રદ્ધા છે. એટલે આટલા બધા ગોડા થોડા હોય યાર, એક બે હોય. આખું ગોમ ગોડું હોય, આખી જગત ગોડી હોય. તો ગાય ઘાસ ખાય, માણસ અનાજ ખાય, માંસાહારી પ્રાણી માંસ ખાય. તો માનું દાવણ સફેદ જ આવે, કઈ ટેકનોલોજી કામ કરે બતાય ને યાર, કયો ફિલ્ટર મૂકે છે. અને ગમે તેવું ખાઓ તો બ્લડ લાલ જ હોય, એમાં ગરોળી હોય, ડેટકો હોય, કમકોડો હોય. કઈ ટેકનોલોજી કામ કરે? એટલે કોઈ પોક્યું નહીં, કોઈ પોખશે નહીં. કઈક છે નક્કી હ, પણ એને શોધવાની જરૂર નહીં યાર. 440 વોલ્ટ આવે એવું લખેલું હોય ને, એક્સેપ્ટ કરી લેવું, પણ હાથમાં ના ચલાય. એ મોર બોલે, મોર બોલે, મોર બોલે યુગ મણી દેશ કોહાની મજા, નોકરીનું સેટિંગ થઈ જશે મારા ચેહરભાઈના આશીર્વાદ. 21 દાડા ઉપર 1 કલાકે નહીં જવા દઉં મારી ચેહરની ગેરંટી. આ વાત સાચી હોય, થઈ જશે એવું સાચું હોય, મારું બોલેલું પથ્થર નહીં પટકાતું હોય, આ ઘનશ્યામનો દશરથનો દેરો ધરાઈને રાજી થઈ ગયો હોય, અને કોઈ દાડો વાપર્યું નેઠરીને ખોપ્યું ખૂટશે નહીં એવું સાચું હોય, આજની તારીખમાં તમે તમારા ઘેરથી નીકળ્યા હોય અમદાવાદથી, અને ત્રીજું સ્ટેન્ડ હારીએ થયું હોય, અને ખમા કીધાવાના ઘેર મોકલું મારું નામ મારતા નહીં,
થાય દીધું સ્ટેન્ડ ખોટું પડે 11,000 ઇનામ આલવાનું પાછું. અમદાવાદ મહીસાગરના ત્રીજું. હે તમે 3 દાડાથી ઘેર એવી ચર્ચા કરો કે માતાજી રજા આલે તો વિદેશનું પ્લાનિંગ કરીએ. એકવીસ દાડા ખાલી મૂકવું એટલું કરો, પછી તારા દેવની ચોખવટ કરી આલે અને તમારી જે ઈચ્છાઓ હોય એ પૂરી ના કરી તો મારું નામ માતાને આશીર્વાદ. તો મારો ભગવાન કોઈ દાડો મરવા લે મારી ચહેરની ગેરંટી. તો આનંદ કરો, મોજ કરો. બોલો ઘનશ્યામભાઈ બીજું ચાલ્યો. ગૌરવભાઈ ઘનશ્યામભાઈ જ્યાં હોય ત્યાંથી ગાદી જોડે આવી જાઓ. જો હારા આશીર્વાદ આપણે ઈસુને સિટી બદલવા દે. આનંદ મારા ચહેરના આશીર્વાદ મન લીધો જવાનું તો બીજ બેન કહેતી હતી થઈ જશે. આશીર્વાદ રજા માતાજી જો તો બદલીએ. શરીર પટેલ વેણ આલવું હોય ત્યારે જ દવા જવું. બેખા નાયણ ખાલી બોલે એટલે કાફી હૈ યાર. હા આશીર્વાદ આશીર્વાદ. આશીર્વાદ. હો જોઈએ નાવા જેવું શું થયું? આ બાજુ લે ભાઈ જલ્દી એટલે રે તું તાર. મને સમજણ પડશે તો ખમા કહેવાની પડશે. આશીર્વાદ બોલ. વધાવો નહીં આલ્યો અને 3-5 નહીં આલે. એક મારા હાથમાં વેણ કર. 3-5 નહીં આલ્યા. તારી જે બાધા હતી કે મારી માતાઓ બિરાજમાન થઈ જાય, મંદિર બની જાય, મારો અવસર પતી જાય તો સુધી હું આ કરે ના નહીં કરું. એમાંથી તારો દેરો બેસી ગયો. એ બંધનમાંથી તો મુક્ત. એ નિમિત્તે જેથી સંકલ્પ લીધો હતો એને પૂરો કરી દીધો. એટલે 10 કિલો જુવાર ચબૂતરે નોખી દેજે. 51 રોટલા ઘરના સભ્યો બધા ભેગા થઈને બાજરીના કરજો અને કૂતરો નોખી દેજો. ગાયને તમને મળો એ આપી દેજો. કોઈ એક મહિને તમારા ઘરથી દેરું છેટું રવા દો મારું નામ માનતા નહીં. રાજા કરણની વેળાએ બોલું હું અને આગી પાછી વેળા થવા દો મારું નામ માનતા નહીં. જરાય ધંધો મારો ભગવાન છે દૂધમાં અને જીમાં. કોઈ દાડો ભગવાન તમારા વચ્ચે અને એના વચ્ચે. સ્કૂલમાં પેલી પ્રતિજ્ઞા ભારત મારો દેશ છે. બધા ભાઈ બહેન છે તો લગ્ન ચો કરવાનું. હવે શોગન ખાધ્યા પર લગ્ન તો કરીએ ભાઈ બહેન નું તો આ શોગન ખબર હોય. સંવિધાનમાં ડખો કર્યો પેલો બંધારણ ખોટું થયું. કયો આપણું કોઈ બોલે. હવે ભાઈ આ સ્કૂલમાં ખાધે ને પ્રતિજ્ઞા લીધી છે એકલા તો આ ઘનશ્યામ સારું થાય એમ. હે એ પેલા બેન
હા હા હવે આ વાત મગજમાં બે સારું આ બેનો બધી છોકરોને નવરાવતો હોય કોઈ તો ઊંઘાડતો હોય એટલે હાલર્યું કહી બૈલો મારો ડાયો પાટલો બેસીને નાયો પાટલો જો ખસીને બૈલો જો હસી આ બૈલો પડે હૈ આયડા પણ ના હ કોઈ દાડો ખાલી હ આયડા એટલી જગારો કરો યાર આખું ઘર રવાડે ચડાવ મગજમાં ચમ કઈ બિહારું કયો હા મારું કોઈ મન હિંસન નહીં હું એ શું કરું દેવ રણ એ વધ કચ્છનું રણ હોય તો હેડો તો નેઠ રાજકારણ વસ્તુ આખી અલગ અને દેવકારણ અલગ બધું એ કરજો છૂટ પણ પોતાના ફેમિલીમાં પોતાના ઘરમાં રાજકારણ ના ગાલતા ભાઈ બહેના વચ્ચે પ્રપંચ છે